હાલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ થતાં ડભોઈ એસટી ડેપો તંત્રની નિષ્કાળજીના કારણે પાસ કાઢવા માટે મોટી લાઇનોમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખતા કલાકો સુધી લાઇનમાં વિદ્યાર્થીઓનું ઊભું રહેવાનો વારો આવતા સ્કૂલમાં સમયસર અભ્યાસ માટે જઈ નથી શકતા, તેથી કરી કાઉન્ટર વધારવા માટે વિદ્યાર્થીઓની માંગ છે। હાલમાં શૈક્ષણિક નવું સત્ર ચાલુ થતાં તાલુકાના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ડભોઈ એસટી બસ ડેપોમાંથી રોજિંદી અવરજવર કરતા તે માટે પાસ કઢાવવા ડભોઈ ડેપોમાંથી લાઇનોમાં ઊભું રહેવું પડતું હોય છે, જે કલાકો સુધી પણ એક જ કાઉન્ટર હોવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે। ડભોઈ ડેપોનું આળસુ તંત્ર વધારાના કાઉન્ટર શરૂ કરે તો વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં અને સમયસર શાળાએ જઈ શકે, જેથી કરી કાઉન્ટર વધારવા વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના 118 ગામમાંથી લોકો અહીં આવે છે। શાળાઓ કોલેજોમાં સવારના લાઇનમાં ઊભા રહેતા સાંજ પડી જાય છે। એક તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો મોટા બેનરો લગાવવામાં આવે છે। આ લાઇનને જોતા માત્ર બધી યોજના કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ। फोटो है ना ना